તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 60 નિયમ. નંબર 1, ભોજન ક્યારેય પણ ચપ્પલ કે બૂટ પહેરીને ન બનાવવું જોઈએ. 2, જ્યારે પણ ઘરે રોટલી બનાવો, પહેલી રોટલી ગાયને આપો, બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલને ખવડાવો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. 3, દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલાં તમારા હાથની હથેળીને જોવો. જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો, કારણ કે હથેળીના આગળના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે. નંબર 4, મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ. મંદિરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. 5, ઘઉંમાં નાગકેસરના 2 દાણા અથવા તો તુલસીના 11 પાન નાખીને દળાવવું જોઈએ. આ શુભ માનવામાં આવે છે. તેનાથી ઘર ધન અને ધાન્યથી ભરેલું રહે છે. 6, ઘરમાં સરસવના તેલના દીવામાં લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. 7, ઘરમાં 3 દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ, જેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. 8, શુક્રવારની રાત્રે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનેલી મીઠાઈનો ભોગ અર્પણ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 9, ઘરની દિવાલો, છત કે ફર્શમાં તિરાડો ન પડવા દો. જો તિરાડ દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લ્યો. ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે. 10, બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. 11, ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા પણ ઊભી થાય છે. 12, જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 13, કોઈ પણ દેવી દેવતાની 1 થી વધુ મૂર્તિ ઘરના મંદિરમાં ન રાખવી જોઈએ. 14, દરરોજ પક્ષીઓને ચણ નાખો. આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 15, ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખો. દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો. 16, શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. તેનાથી શનિ અને મંગળ ગ્રહ શુભ ફળ આપે છે. 17, પાકીટ કે પૈસાને પેન્ટના પાછળના ખિસ્સામાં ન રાખવા જોઈએ. 18, ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા પ્રસન્ન રહે છે અને ઘરના આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. 19, ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. 20, ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરો અને આ પ્રકારના ઘરમાં પડદા કે દિવાલના રંગો ન હોવા જોઈએ. આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. 21, રસોડાના પથ્થરને કાળો ન રાખવો જોઈએ, કારણ કે તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. 22, મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી, લીંબુનો રસ, મીઠું, લીમડાના પાનનો રસ જરૂર ભેળવીને કરો. એનાથી નકારાત્મક ઉર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નથી. 23, રોટલી બનાવતા સમયે સૌથી પહેલાં તવાને સારી રીતે ધોઈ લ્યો. ત્યારબાદ તવા પર 1 ચમચી મીઠું નાખીને રોટલીને પકવો તો સારું રહેશે. 24, અઠવાડિયામાં 1 વાર ઘરમાં ગુંગળનો ધુમાડો કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 25, સંત મહાત્માના આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો. બેડરૂમમાં બિલકુલ ન લગાવો. 26, વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોર્નર ફર્નિચર બિલકુલ ન રાખવું. ગોળ કિનારાવાળું ફર્નિચર જ ઘરમાં રાખવું શુભ હોય છે. 27, જીવનમાં તરક્કી અને સફળતા મેળવવા માટે ગંગાજળને પૂજા રૂમમાં અવશ્ય રાખો. 28, જો ઘરમાં નળ ટપકતો હોય તો તેને ટપકવાનો અવાજ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તેથી બને તેટલી વહેલી તકે આ ટપકતા નળનું સમારકામ કરાવો. 29, દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ. સ્નાન વગેરે કર્યા પછી પીપળાના ઝાડમાં 1 લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ
વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવનની તમામ સમસ્યા આપમેળે દૂર થઈ જાય છે. 30. ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ, તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. 31. ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે. સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. 32. જો ઘરમાં કોઈ રોગી હોય તો એક કટોરીમાં કેસરને ઓગાળીને તેના રૂમમાં રાખી દો, તે જલ્દી જ સ્વસ્થ થઈ જશે. 33. દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 34. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલો પાણીનો નિકાસ આર્થિક દ્રષ્ટિકોણથી શુભ હોય છે, તેથી ઘર બનાવતા સમયે આ વાતનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. 35. બિસ્તર ઉપર બેસીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ. આમ કરવાથી ખરાબ સ્વપ્ન આવે છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ પણ રહેશે નહીં. 36. ઘરમાં ક્યારેય સારવણી ઊભી ન રાખો. તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં તો ઘરમાં બરકતની કમી થશે. સારવણી હંમેશા છુપાવીને રાખો. 37. દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં હરિયાળીથી ભરેલું ચિત્ર લગાવો. 38. પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતાઓ પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. 39. પૂજા સવારે 6 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને જ કરવી જોઈએ. પૂજાનો સામાન શણ અથવા તો કુશનો હોય તો ઉત્તમ છે. 40. ભોજનની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી રાખો. 41. મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ન જાઓ અને જ્યારે પણ ઘરે આવો ત્યારે ખાલી હાથે ન આવો. ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો, ગમે તે કંઈક લઈને જરૂર આવો. 42. પૂજા રૂમમાં હંમેશા પાણી ભરેલો એક કળશ રાખો. જેટલું શક્ય હોય એટલો ઈશાન કોણની જગ્યામાં રાખો. 43. અગરબત્તી, દીવો કે પવિત્રતાના પ્રતીક છે, તેમને મોઢાથી ફૂંક મારીને ક્યારેય ઉલવશો નહીં. 44. ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુ સ્વસ્તિક અવશ્ય બનાવો. 45. ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠા પાણીથી પોતા અવશ્ય કરો. તેનાથી નકારાત્મક ઉર્જા ઘરમાંથી દૂર જાય છે. 46. દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી ન રાખવી. વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું, તેથી આ દિશાઓને ખાલી ન રાખવી જોઈએ. 47. ભૂલથી પણ ગેસની નજીક પાણીને ન રાખો, નહીતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે. ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે. 48. બાંધેલા લોટને ભૂલથી પણ ઘરમાં ન રાખવો, નહીં તો ભૂત પ્રેતનો વાસ થશે અને ઘરમાં અશાંતિ રહેશે. 49. તમારા ઘરમાં બૂટ કે ચપ્પલ ગમે ત્યાં વેરવિખેર કે ઊંધા ચત્તા ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ ઉત્પન્ન થાય છે અને ઘરના મુખ્ય દ્વાર ઉપર બૂટ કે ચપ્પલ ગમે ત્યાં કે ઊંધા ચટ્ટા રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી. 50. જો શર્ટ કે પેન્ટનું ખીસ્સું ફાટી ગયું હોય તો તેને તરત જ સારું કરાવી લ્યો. 51. પરિવારને કોઈ દુર્ઘટના કે જાનહાનિથી બચાવવા માંગો છો તો કૂતરાઓને રોટલી ખવડાવવાનું શરૂ કરો. 52. ઘરમાં સવારમાં થોડા સમય માટે ભજન અવશ્ય વગાડવા, તેનાથી આખો દિવસ સારો પસાર થાય છે. 53. રોજ સવારે જાગ્યા પછી ઘરને સારવણીથી સાફ કરવું જોઈએ. ઘરની સાફ સફાઈ કરવી આ શુભ કાર્ય છે, જેના કારણે ઘરનું વાતાવરણ સ્વસ્થ રહે છે અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા રહે છે. આવામાં દરરોજ ઝાડુ લગાવવાથી તમારા ભાગ્યમાં પરિવર્તન આવે છે, કારણ કે ગંદકીના કારણે ઘરમાં અનેક પ્રકારની બીમારી ઉત્પન્ન થાય છે. આવી સ્થિતિમાં ઘરની સફાઈ ચોક્કસ કરો. 54. ભોજન કર્યા પછી થાળીમાં હાથ ન ધોવા જોઈએ. 55. ખાવાની થાળીને એક હાથથી ન પકડવી જોઈએ. આમ કરવાથી ખોરાક પ્રેત યોનિમાં જતો રહે છે. 56. ક્યારેય પણ બ્રહ્મ મુહૂર્ત અને સંધ્યા કાળમાં સારવણીથી ન વાળવું જોઈએ. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 57. ભોજન કર્યા પછી થાળીને કિચન સ્ટેન્ડ પર, પલંગ કે ટેબલની નીચે કે ઉપર ક્યારેય ન રાખવી જોઈએ.
58. દક્ષિણ દિશા તરફ પગ રાખીને ન સૂવું જોઈએ. 59. દર ગુરુવારે તુલસીના છોડને દૂધ ચડાવો, તેનાથી આર્થિક સ્થિતિમાં જલ્દી સુધારો થાય છે. 60. ઘરની સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ. ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. 61. રોટલી બનાવ્યા પછી તરત જ ગરમ તવા અને ચૂલાને સાફ ન કરો. થોડો ઠંડો થઈ જાય પછી જ તેને સાફ કરો. 62. મનમાં નકારાત્મક વિચાર ન આવવા દો. જો વ્યક્તિ પોતાના મનમાં નેગેટિવ વિચાર લાવે છે તો તે જીવનમાં ક્યારેય સફળ થઈ શકતા નથી. તમારા મનમાંથી નકારાત્મક વિચારોને હંમેશા દૂર રાખો અને આત્મવિશ્વાસ સાથે કામ કરો, જેનાથી તમારું નસીબ અને સ્વાસ્થ્ય બંને સારું રહેશે. મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.